ધોરણ 12 માં આજે આપણે પ્રકાર વિકલિતના ઉપયોગોનો પ્રકાર છેલ્લો એટલે મહત્તમ ન્યૂનતમ મૂલ્યો આપણે શીખવા જઈ રહ્યા છીએ. વિધેયના મહત્તમ ન્યૂનતમ મૂલ્યો. તો વિધેયના મહત્તમ ન્યૂનતમ મૂલ્યો શોધવા માટે આપણે વિકલનનો કઈ રીતે ઉપયોગ કરશું તો એનો આપણે એક એક્ઝામ્પલ કરીએ છીએ. એ મહત્તમ ન્યૂનતમ મૂલ્ય મેળવવા માટે આપણે બે વિકલિત કસોટી તો કે પ્રથમ વિકલિત કસોટી અને દ્વિતીય વિકલિત કસોટી દ્વારા આપણે મહત્તમ ન્યૂનતમ મૂલ્ય મેળવશું. તો એ વિકલિત કસોટીઓ આપણે જોઈ રહ્યા છીએ. પહેલી વિકલિત કસોટી આપણે લખીએ છીએ પ્રથમ વિકલિત કસોટી. વિધેયના મહત્તમ ન્યૂનતમ મૂલ્યો. વિધેયના મહત્તમ ન્યૂનતમ મૂલ્યો માટે આપણે પ્રથમ વિકલિત કસોટી પહેલા આપણે શીખીએ છીએ. તો પ્રથમ વિકલિત કસોટીમાં ધારો કે વિધેય f એ I બરાબર વિવૃત અંતરાલ ab પર વ્યાખ્યાયિત છે. વિધેય f એ વિવૃત અંતરાલ ab પર વ્યાખ્યાયિત વિધેય છે તથા c કોઈ સંખ્યા belongs to I એ f ની નિર્ણાયક સંખ્યા છે. એ f ની નિર્ણાયક સંખ્યા છે. c belongs to I એ f ની નિર્ણાયક સંખ્યા છે. નિર્ણાયક સંખ્યા કોને કહેવાય? જેના માટે f' બરાબર 0 થાય અથવા f' એ x બરાબર c આગળ વિકલનીય ન હોય. x બરાબર c નિર્ણાયક સંખ્યા ક્યારે બને? તો નિર્ણાયક સંખ્યા માટે બે શરત છે. f' બરાબર 0 થાય તો એવો x નિર્ણાયક સંખ્યા બને અથવા x બરાબર c આગળ વિધેય fx વ્યાખ્યાયિત બને, f' વ્યાખ્યાયિત ન બને. નિર્ણાયક સંખ્યા માટેની બે શરત છે. તો એ આપણે દાખલો આવશે ત્યારે કરશું. c નિર્ણાયક સંખ્યા હોવા માટે f' બરાબર 0, f' બરાબર 0 और x બરાબર c આગળ f' વ્યાખ્યાયિત ન હોય તો આપણે x બરાબર c ને આપણે નિર્ણાયક સંખ્યા કહી શકીએ. કા f' બરાબર 0 થાય અને કા x બરાબર c આગળ f' વ્યાખ્યાયિત ન થાય તો એ નિર્ણાયક સંખ્યાની આપણે વ્યાખ્યા શીખ્યા. હવે કહે છે કે તથા વિધેય x બરાબર c આગળ સતત છે. હવે એમાં કેસ આપ્યા છે. પહેલો, જો x બરાબર c આગળ f' ના મૂલ્ય અથવા ચિહ્ન ધનમાંથી ઋણ થાય. x બરાબર c આગળ f' ના મૂલ્ય ધનમાંથી ઋણ થાય તો વિધેય f ને x બરાબર c આગળ સ્થાનીય મહત્તમ મૂલ્ય છે તેમ કહેવાય. મહત્તમ મૂલ્ય મળે છે તેમ કહેવાય. એટલે કે જો x બરાબર c આગળ f' ના મૂલ્ય ધનમાંથી ઋણ થાય, ધન હોય f' એમાંથી ઋણ થાય તો f ને x બરાબર c આગળ સ્થાનીય મહત્તમ મૂલ્ય મળે છે એમ કહેવાય. એટલે કે તમે કોઈક એક ધન સંખ્યા h લ્યો ને c થી અંતરાલ બનાવો c - h થી c એમાં f' કેવો હોય? માં f' ધન હોય. c - h થી c માં f' ધન હોય અને c થી c h માં f' ઋણ થાય. એટલે ધનમાંથી શું થાય? ઋણ થાય. આવી રીતે એનો મતલબ સમજવાનો છે. તો વિધેય x બરાબર c આગળ સ્થાનીય મહત્તમ મૂલ્ય ધરાવે છે. અને બીજું જો x બરાબર c આગળ f' ના મૂલ્ય અથવા ચિહ્ન ઋણમાંથી ધન થાય
તો f ને x બરાબર c આગળ સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળે છે એમ કહેવાય. એટલે કે અંતરાલ c h થી c માં f' less than 0 હોય અને c થી c plus h માં f' greater than 0 હોય. તો આ રીતે બે નંબર આપણે જોયો. હવે નંબર 3 આ પ્રથમ વિકલિત કસોટીની પહેલો અને બીજો અને હવે ત્રીજો નંબર આપણે જોઈએ છે. જો x બરાબર c આગળ f' નું ચિહ્ન ન બદલાય, f' નું ચિહ્ન ન બદલાય અથવા મૂલ્ય ન બદલાય તો x બરાબર c આગળ f ને સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય ન મળે. સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય ન મળે, ચિહ્ન નથી બદલાતું તો સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય ન મળે અને ત્યારે x બરાબર c એ નતિ બિંદુ બને છે, એ નતિ બિંદુ કહેવાય છે. તો આ રીતે આપણે પ્રથમ વિકલિત કસોટી વિધેય f આપેલું હોય કોઈ અંતરાલ i બરાબર વિવૃત અંતરાલ ab પર વ્યાખ્યાયિત વિધેય છે. c belongs to i f ની નિર્ણાયક સંખ્યા છે. નિર્ણાયક સંખ્યા કોને કહેવાય? જેના માટે f' નું મૂલ્ય 0 થાય અથવા f' ન મળતું હોય, x બરાબર c આગળ f' નું મૂલ્ય ન મળતું હોય તો આપણે એને x બરાબર c ને નિર્ણાયક સંખ્યા કહીશું. તથા વિધેય ઓલરેડી x બરાબર c આગળ સતત છે. જો x બરાબર c આગળ f' ના મૂલ્ય ધનમાંથી ઋણ થાય તો વિધેય f ને x બરાબર c આગળ સ્થાનીય મહત્તમ મૂલ્ય મળે છે તેમ કહેવાય. અને જો x બરાબર c આગળ f' ના મૂલ્ય ઋણમાંથી ધન થાય તો વિધેય f ને x બરાબર c આગળ સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળે છે તેમ કહેવાય. અને નંબર 3 જો x બરાબર c આગળ વિધેયના મૂલ્યમાં અથવા ચિહ્નમાં કોઈ ફેરફાર ન થાય તો વિધેય f ને x બરાબર c આગળ સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય મળતું નથી અને એ સંજોગોમાં x બરાબર c એ વિધેય f નું નતિ બિંદુ કહેવાય છે. તો આને આપણે પ્રથમ વિકલિત કસોટી કહીએ છીએ. પ્રથમ વિકલિત કસોટીને આધારે આપણે આપેલા વિધેયના સ્થાનીય મહત્તમ ન્યૂનતમ મૂલ્ય જો શક્ય હોય તો આપણે મેળવી શકીએ છીએ. તો એ આપણે પ્રથમ વિકલિત કસોટી આધારિત એક એક્ઝામ્પલ કરીએ છીએ. સાથે એક બીજી દ્વિતીય વિકલિત કસોટી પણ આપણે સાથે શીખી લઈએ, પછી બંનેના એક્ઝામ્પલ કરશું. દ્વિતીય વિકલિત કસોટીમાં પણ આપણે વિધેયના સ્થાનીય મહત્તમ ન્યૂનતમ મૂલ્ય મેળવતા શીખશું. એમાં દ્વિતીય વિકલનનો ઉપયોગ થશે. તો દ્વિતીય વિકલિત કસોટી આપણે લખવા જઈ રહ્યા છીએ. પહેલા તો કે ધારો કે વિધેય f એ અંતરાલ i પર વ્યાખ્યાયિત વિધેય છે તથા c belongs to i કોઈ નિર્ણાયક સંખ્યા છે. c belongs to i એ નિર્ણાયક સંખ્યા છે તથા f' c નું અસ્તિત્વ છે. એટલે આમાં દ્વિતીય વિકલનનો ઉપયોગ આવે છે. હવે એમાં પણ ત્રણ પરિણામો છે કે જો f' c નું ચિહ્ન ઋણ હોય, f' c નું ચિહ્ન ઋણ હોય તથા f' c = 0 તો વિધેય f ને x બરાબર c આગળ સ્થાનીય મહત્તમ મૂલ્ય મળે છે. નંબર 2 જો f' c નું ચિહ્ન f' c નું ચિહ્ન ગ્રેટર ધેન 0 એટલે ધન હોય તથા f' c = 0 હોય તો f ને x બરાબર c આગળ
સ્થાનીય જો અહીંયા ઋણ ચિહ્ન છે તો સ્થાનીય મહત્તમ મૂલ્ય મળે છે x બરાબર c આગળ, અને જો ચિહ્ન ધન છે તો x બરાબર c આગળ સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળે છે. અને એનો પણ ત્રીજો કેસ છે કે ધારો કે f'' c પોતે ઇક્વલ ટુ 0 થઈ ગયું. ધન હોય તો સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળે x બરાબર c આગળ, એનું ચિહ્ન ઋણ હોય તો x બરાબર c આગળ સ્થાનીય મહત્તમ મૂલ્ય મળે. પણ જો f'' c બરાબર 0 અને f'' c બરાબર પણ 0, બંને બરાબર 0 હોય તો આ સમયે દ્વિતીય વિકલિત કસોટી નિષ્ફળ જશે. દ્વિતીય વિકલિત કસોટી નિષ્ફળ જાય છે. એટલે આપણે જ્યારે આવા સંજોગો આવે કે f'' c પણ 0 ને f'' c પણ 0 આવે તો ત્યારે દ્વિતીય વિકલિત કસોટીને આધારે આપણે વિધેયના સ્થાનીય મહત્તમ ન્યૂનતમ મૂલ્ય નહીં મેળવી શકીએ. તો આપણે પ્રથમ વિકલિત કસોટીમાં જવું પડશે અને પછી પ્રથમ વિકલિત કસોટીને આધારે આપણે એના મહત્તમ ન્યૂનતમ મૂલ્ય મેળવશું. તો સૌથી પહેલા બધા વિદ્યાર્થીઓ ખાસ યાદ રાખશે કે પ્રથમ વિકલિત કસોટીને આધારે અને દ્વિતીય વિકલિત કસોટીને આધારે આપણે વિધેયના સ્થાનીય મહત્તમ ન્યૂનતમ મૂલ્ય શોધતા શીખ્યા છીએ. પણ પ્રથમ વિકલિત કસોટીમાં તમને ખબર છે કે ત્યાં પેલો એનો વિકલ્પ હતો, એમાં c - 1 થી c અંતરાલ વિરુદ્ધ લઈએ તો એમાં f'(x) નું ચિહ્ન ધનમાંથી ઋણ થાય તો સ્થાનીય મહત્તમ મૂલ્ય મળતું હતું. અને c થી c+h માં f'(x) નું ચિહ્ન જો એટલે પહેલા ધન હતું ને પછી ઋણ થયું. પહેલા અંતરાલમાં c - 1 થી c માં f'(x) નું ચિહ્ન ધન હોય અને c થી c+h માં f'(x) નું ચિહ્ન ઋણ હોય તો સ્થાનીય મહત્તમ મૂલ્ય મળતું હતું. આ પહેલો કેસ હતો. બીજો કેસ હતો c - 1 થી c માં f'(x) નું ચિહ્ન ઋણ હોય અને c થી c+h માં f'(x) નું ચિહ્ન ધન હોય તો સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય આપણે મળતું હતું. અને જો આ ચિહ્ન જો બદલાય નહીં તો આપણે x બરાબર c ને નથી બિંદુ કહેતા હતા અને ત્યારે x બરાબર c આગળ પ્રથમ વિકલિત કસોટી નિષ્ફળ જાય છે નથી કહેતા તો ત્યારે x બરાબર c આગળ એનું સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય મળતું નથી. તો આ રીતે તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ.